આગામી મહિનામાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે। આ પહેલા ઇન્ડિયા ટુડે ગ્રુપે એક્સિસ માય ઇન્ડિયા સાથે દેશના મૂડને સમજવાનો પ્રયાસ કર્યો છે। લોકસભા 2024 પર મહાસર્વે 543 બેઠકો પરથી 1,49,092 સેમ્પલ લેવાયા। 15 ડિસેમ્બર 2023 થી 28 જાન્યુઆરી 2024 સુધી ચાલ્યો મહાસર્વે। 35,000 લોકો સાથે કરી સીધી વાત। મૂડ ઓફ ધ નેશનના સર્વેના પરિણામો આપને ચોંકાવી દેશે। ભારતીય જનતા પાર્ટીને કેટલાય વિસ્તારમાં મોટો ફાયદો મળવા જઈ રહ્યો છે। મૂડ ઓફ ધ નેશન સર્વેના પરિણામો। ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ગુજરાતનો સર્વે જાહેર। ઉત્તર પ્રદેશમાં ભાજપને 72 અને કોંગ્રેસને 1 બેઠક મળી શકે। મધ્યપ્રદેશમાં ભાજપને 27 અને કોંગ્રેસને 2 બેઠક મળી શકે। પંજાબમાં ભાજપને 2 અને કોંગ્રેસને 5 બેઠક મળી શકે। ઉત્તરાખંડમાં તમામ બેઠકો ભાજપને મળી શકે। ગુજરાતમાં પણ તમામ બેઠકો ભાજપને જઈ શકે। હરિયાણામાં ભાજપને 8 અને કોંગ્રેસને 2 બેઠક પર જીત મળી શકે। વાત કરીએ છત્તીસગઢની તો છત્તીસગઢમાં ભાજપને 10 અને કોંગ્રેસને 1 બેઠક પર વિજય મળી શકે। એનડીએને હિન્દી વિસ્તારમાં મોટો ફાયદો થઈ શકે। હાલ તો સર્વે સામે આવ્યો છે અને આ સર્વેમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે। જોવું રહ્યું આવનાર સમયમાં આ સર્વે કેટલો સાચો સાબિત થાય છે। વડાપ્રધાન મોદી ફરી વડાપ્રધાન બને છે કે નહીં? વિપક્ષનું ગઠબંધન જોર બતાવે છે કે નહીં? બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।